પાદરા તાલુકાના જાસપુરા ગામે આવેલું હનુમંતિયા મંદિર, જ્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ સંપન્ન થયો અને ભાગવત સપ્તાહ સંપન્ન થયો હોય ત્યારે સંતો, મહંતો અને અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું. જાસપુરા ગામે આવેલ હનુમંતિયા મંદિર ખાતે બ્રહ્મલીન શ્રી ભરતદાસજી મહારાજના પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન હતું. જે કથા શનિવારે સંપન્ન થઈ. સપ્તાહ દરમિયાન કથાનું રસપાન પ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી દીપક શાસ્ત્રીજી દ્વારા કરાવવામાં આવ્યું. કથા દરમિયાન રોજબરોજ અનેક પ્રસંગો અને ઉત્સવો દ્વારા શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવામાં આવ્યું. કથાના સમાપન પ્રસંગે આવેલા સંતો, મહંતોનું જાસપુર હનુમંતિયા મંદિરના મહંત રાધા રામનદાસજી મહારાજ દ્વારા પુષ્પહાર તેમજ સાલ ઉઢાડી સન્માન કરાયું. પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કથામાં સહયોગ કરનાર દાતાઓ અને ઉમરાયા તેમજ જાસપુર ગામના સરપંચનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. હનુમંતિયા ધામ જાસપુર 7 દિવસ શ્રીમદ ભાગવત કથાનો વિરામ અને મુખ્ય મહારાજ શ્રી રાધારમણ દેવજી અને પૂજ્ય સંતરામ મહારાજ, મોહનદાસજી મહારાજ પાદરા સંતરામ મંદિર તરફથી આવેલા અતિથિઓનું સન્માન અને બહુમાન દ્વારા સદર કથાનો વિરામ અને ભગવદ અનુભવથી મહાપ્રસાદ, ભંડારો અને કુમારિકા ભોજનનો પણ લાભ લેવામાં આવ્યો છે. સર્વને જય સિયારામ.